દીપકભાઈને આપણે લઈને આવી ગયા. દીપકભાઈ છૂટી રહ્યા નોકરીથી લઈને આવ્યા આપણે. હા દીપકભાઈ કેમ છો? બોલો. જો ગાઈસ દીપકભાઈ, બાકી દીપકભાઈને લઈને આપણે અડધા રસ્તામાં હતા દીપકભાઈ, દીપકને અડધા રસ્તામાં લઈને આવ્યા. બાકી જો આપણે મરચું ગાઈસ જે છે એ સુકાવા માંડે. શું કારણ છે જેને બી ખબર હોય ગાઈસ કમેન્ટ કરો, બરાબર. બાકી દીપકભાઈને તો આપણે લઈને ઘરે પહોંચી ગયા. સવારનો ગાઈસ વ્લોગ સ્ટાર્ટ નહીં કર્યો, હવે સ્ટાર્ટ કરીએ. तो चलो वेलकम बैक टू गाइस न्यू व्लॉग. देखो गाइस रात का खाना बन रहा है. मम्मी जी क्या बनाया है? चल चलो उनसे पूछते हैं क्या बना रहे मम्मी आज. सब्जी गोभी फुलिया. मेरे को तो सिर्फ फुलावर और टमाटर दिख रहे हैं गाइस. गोभी किधर है? इसको अभी नीचे है, नीचे 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 है नीचे गाइस. ठीक है, आपका तो उपवास है ना मम्मी जी? मम्मी जी का उपवास है गाइस. हमारे उपवास खत्म, मम्मी जी का उपवास स्टार्ट. नहीं गाइस, आज है एकादशी, इसलिए मम्मी ने आज एकादशी की है. ठीक है, हमने नहीं की आज क्योंकि हमने बहुत दिनों से कंटिन्यूस उपवास चल रहे हैं. इसलिए आज हमने थोड़ा सोचा ब्रेक लेते हैं. ठीक है, इसलिए आज ब्रेक लिया है. बाकी दीपक भाई आज સુધી उपवास नहीं करो. उपवास करवाना जरूरी नहीं, एकदम पतला पतला શું કરવાનું કે અંતલબા બોલો બોલો. રસોઈ બનાવો મસ્ત કડકથી ફળકતી, બરાબર. બાકી એક વ્લોગ એડિટ કરવાની બાકી. આજનો વ્લોગ એડિટ કરી હું બરાબર મૂકી દઉં. ચલો ચલો. જો ગાઈસ ફાઇનલી દીપકભાઈને ઘરે મૂકી દીધા. એના પછી તો જમીન બહાર આવી ગયા. અને આજે 11 કીધું ને મમ્મીનો ઉપવાસ એટલે 11 અને જોડે જોડે નવરાત્રી આવે એના માટે જો પાછળ સોસાયટીમાં પબ્લિક આવી ને શેના માટે આવી ગયા? ધજા રોપણ માટે. નવરાત્રી પહેલા નવરાત્રી પહેલા કરી પણ એના માટે પબ્લિક આવી. આજે ધજા રોપણ દેખાય. નવરાત્રી નું આજનું મુહૂર્ત કરવામાં આવશે. હું ખાલી ધજા લગાવવામાં આવશે, બરોબર. પ્રોસેસ દેખાડીએ આપણે. ચલો બરોબર, જેટલી આપણાથી બને એટલી. ચલો ગાર્ડનમાં જો પબ્લિક આવી જઈએ થોડી વારમાં સ્ટાર્ટ થાય ને એટલે દેખાડીએ આપણે, બરોબર. જેને ના જોઈ એ જોઈ લો આજે પહેલી વાર. હું જોયેલું ધજારોપણ. ગપ્પા મારે ધજારોહણ જોઈ છે તે. ચલો ગાઈસ જઈએ ગાર્ડનમાં. ચલો જો ગાઈસ ધજા ભરવાનું સ્ટાર્ટ. ધજા નાગર ટીસ્યુ ભરાય, બરોબર. પપ્પા કે હેડે હતા તું કે નહીં ફોન કર્યો છે હેડા પહોંચ્યા. રીતુબેન ને બોલાવ્યા, અમને બોલાવ્યા તો નહીં મળે બેટા. અને કપડું ને ના ને સોંધી રાખો જે અલ્યા કોઈને પંક્તિ ના રખાય છે. ચોલા કર દોડો એમ ના દો. ચોલા બોલલા બધું પકડી રાખો. નીચે ના નીચે આડી પાડો. ના આડી નહીં પાડ્યું. ઉભી રાખ આ તો પકડી રાખો એક બાર. આવ ચોલા કરાડો. લો દીવો ચાલો દીવો લઈને દીવો લાવ્યો. ઓહો દીવો નહીં લાવ્યો. ના લા દીવો તો નહીં લાવ્યો તો લેતી આવો. લેતા આવો છો. હું વાત કરું એ તો માતાજી હુકમ હશે એટલા થઈ જશે હે. જય જય અંબે બોલ મારી અંબે. 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 જય જય અંબે જય જય અંબે બોલ મારી અંબે. 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 આજનો દિવસ કેવો છે? સોના કરતા મોંઘો છે. આજનો દિવસ કેવો છે? સોના કરતા મોંઘો છે. બોલો અંબે. જય આવા આરતી ઉતાર પછી ચાંદલા પર પેલો હાર છે કે ખાલી ફૂલ છે. આ બાજુ આઈ ઉપર લગે તો તું બાંધો નહીં. હા એક ફૂલ ભરાઈ દો. એક તો બે ત્રણ ફૂલ ભરાઈ દો. શું કરું ભલે નીચે લખી દો. અગરબત્તીની સાઈડમાં ભરાઈ દો. ફૂલ ભરાઈ દો. બહુ
બધે એવું કામ કરો ત્યાં કરો એક પેલાથી એટલે બધાને બધે થઈ જાય અને બહુ એ ના થાય. આપણી જગ્યાએ તો દર્શન કરી તો દક્ષિણા લે તો દર્શન ના કરવા દેતા. કેમ કે આગળ જો આ જગન્નાથ મંદિરમાં દક્ષિણા માં દર્શન કરવા. દક્ષિણા આ બેનો ચોલ્લા કરે છે સાહેબ તો પોણી થોડું વધારે લાવજો લીધું બાકી જો ગાઈસ ધજા લઈને અમે જઈએ ઉપર. આ ત્રણ સાથીદારો, બે સાથીદારોમાં હંગાત જ હોય. દેખો લે લાઈટમાં ધજા ચલાવજો, મસ્તી કરજો લે. ચલો કેમેરા મારે હો. જો guys, અહીં કેમેરા આ બધી આપણા યશભાઈ ની કમાલ. અહીંયા આ ભાઈ વાહ. જો ગાઈસ આપણો નવો કેમેરો બ્લોગિંગ માટે બરાબર. બાકી જો ધજા જો ઊંચી મસ્ત ફરક. ચલો ધજા લગાવી દઈએ આપણે. પાણી ના લીધે રાજીવ કુમ ચડા દેજો. બહુ સેવાભાઈ માણસ છે. કોઈને પણ સેવા જોઈતી હોય તો કોન્ટેક્ટ કરજો. યશ ઠાકોર બધાના કામમાં આવે છે. મસ્ત ટાઈમે આવી. ચાલી जो गाइस આપણે કમ્પ્લીટ ફર્સ્ટ ક્લાસ ધજા લગાવી દીધી. खतरे से खेल के અમુક ખતરો દા ડાબો પાન લગાવી દીધી. खतरा है. देखो भाई नीचे देखो खतरा है. આટલે જુઓ આ ધજા લગાવી એમ કે ખતરો કે ખિલાડી. तो फिर લો ये देखो यहाँ से સાવના કે ખિલાડી લે દીપક सारे ने દર્શન કરી લો ગાઈસ. જો આજથી સ્ટાર્ટ થઈ ગયો નવરાત્રીની. જો ધજા કેવી ફરક મસ્ત. નવાથી સ્ટાર્ટ કઈ થઈ ગઈ વાવ જો ગાઈસ ધજા રોહણ થઈ ગયું મસ્ત. ધજા ફરકવા માંડી. ધજા રોપણ. ચલો ગાઈસ નીચે આવો. લાઈટ બંધ કરી દેજો. લાઈટ બંધ કરી દો. ચલો ગાઈસ નીચે આવો. રાતે બેસાય ધજા ફરકવા માંડી બરાબર. દર સાલ અહીંયા મંડી મૂકતા હતા અંદર. આ સાલ હેલફેર વચ્ચે મૂકવાની અહીંયા બરાબર. આપણે ફૂલ નવરાત્રી જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખો. જો ગાઈસ આ ધજા ફરકથી હાલ જ બંધ થઈ. પોપટ થઈ ગયો હતા. જો ગાઈસ આ ધજા ફરકાન આટલો પવન હોવા છતાં જો તો ખૂણામાં આપણે દીવો મૂક્યો હોય ને દીવો કેવું ચાલે. બાકી આટલા પવનનો દીવો લોઈ જાય બરાબર. સાચી વાત ખોટી વાત ગાઈસ. આખો ભાઈ સાચી વાત ને. બાકી ચલો વીજળી થઈ ગઈ છે ગાઈસ આકાશમાં. એનો મતલબ વરસાદ આવવાની તૈયારી છે. अंबाजी फूल पड़े. તો કા अंबाजी અંબાજીમાં ગાઈસ વરસાદ પડે બરાબર. ચલો ગાઈસ આજનો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ટાટા बाय बाय सी यू.